अरे उस्मान, देख तो जरा, ये किसकी आवाज आ रही है। ભાંગતી વરસાદી રાતે હાજીપીર ઘાટીની પહાડી ચોકી પર રોટી અને મટન ચાવલનું ભરપેટ વાળું કરીને પછી એક પૂરી બાટલી શરાબ ગટગટાવી ગયેલા પાકિસ્તાની આર્મી અફસરે ઉસ્માન નામના વોચડોગને આદેશ ફરમાવ્યો. ઉસ્માને પણ બે પેગ તો નીચે ન જતા. એક હાથમાં રાઇફલ ને બીજા હાથમાં ટોર્ચ લઈને લડખડાતી ચાલે પહાડીઓની એક તરફની ધાર પાસે પહોંચ્યો. ગળામાં ભેરવેલું દૂરબીન આંખો પર ધરીને કંઈક દેખાતું હોય તો જોવા માટે ફાંફા મારવા લાગ્યો. એક તો અંધારી રાત અને ઉપરથી વરસાદી આકાશ. કશુંક સાચે સાચું હોય તો પણ ખબર ન પડે કે નજરે ન ચડે. અચાનક ઉસ્માનની આંખો ચમકી ઉઠે. નીચેની તરફ તળેટીમાંથી પહાડના શિખર તરફના ઢોળાવો ઉપર કશુંક હાલતું ચાલતું નજરે પડ્યું. ઉસ્માને નજરને સ્પ્રિંગની જેમ ખેંચી તો એના હાથ પગ ગરમ થઈ ગયા. આછો આછો પ્રકાશ દેખાતો હતો. એ ધીમે ધીમે ઉપરની તરફ આવી રહ્યો હતો, જાણે કોઈ શત્રુ સૈનિક હાથમાં ટોર્ચ લઈને ગુપચુપ અવાજ કર્યા વગર અચાનક આક્રમણ કરવા ના આવતો હોય. એકની પાછળ તરત બીજું પ્રકાશનું કેન્દ્ર કળાયું, પછી ત્રીજું, ચોથું, પાંચમું, 10મું. ઉસ્માનના મોતિયા મરી ગયા. અરે, આ તો ભારતીય સૈન્યની આખી ટુકડી દબાતા પગલે પાકિસ્તાની પૂરી રેજિમેન્ટને ખતમ કરી નાખવા માટે મધરાતની ચાદર ઓઢીને આવી રહી છે. ઉસ્માને ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું. દૂરબીનની હવે જરૂર ન હતી. શત્રુઓના હાથમાં રહેલી ટોર્ચનું અજવાળું નિશાન તાકવા માટે પૂરતું હતું. ફાયરિંગ કરતા કરતા અને કાળી ચીસ પણ પાડી દીધી. અટેન્શન, દુશ્મનોને અટેક કરી દિયા હૈ. આ સાથે જ પાકિસ્તાની આર્મીના તમામ સૈનિકોએ પોઝિશન લઈ લીધી. શરાબના નશાને કારણે નિશાન તાકવામાં મુશ્કેલી પડતી હતી, પણ વાંધો ના આવ્યો. 10 જ મિનિટમાં યુદ્ધ ખતમ થઈ ગયું. પાકિસ્તાનના શુરવીર સિપાહીઓએ હિન્દુસ્તાની કાયરોને ધૂળ ચાટતા કરી દીધા. ખુશીની વાત એ હતી કે સામેથી એક પણ ગોળી છોડવામાં આવી ન હતી, અને જો છોડી હોય તો તે ખાલી હવામાં જ ફાયર થઈ ગઈ હતી. એક પણ પાકિસ્તાની જાબાઝને જરા સરખોય ઘસરકો પહોંચ્યો ન હતો. બચી ગયેલા શત્રુઓ પીછે હટ કરી રહ્યા હતા, આમ તેમ નાસભાગ કરી રહ્યા હતા. એમના હાથમાંથી છૂટતા પ્રકાશના શેરડા પરથી એવું બધું જણાઈ આવતું હતું. ઉસ્માનને તો પાકિસ્તાન આર્મીનો સર્વોચ્ચ શૌર્ય માટે અપાતો ચંદ્રક પોતાના ખિસ્સામાં આવી પડ્યો ને એવી ખાતરી થઈ ગઈ. પણ એની ટુકડીના સરદારને શંકા સતાવતી હતી. જે શત્રુને ગોળી વાગી તે વિંધાઈને પડતા પહેલા માણસને બદલે બકરીના અવાજમાં કેમ ચીસો પાડતો હતો? થોડીક વારની શાંતિ પછી એ સૈનિકોએ નીચે ઉતરીને તપાસ કરી તો ખબર પડી કે એમણે જેમને શત્રુઓ માની લીધા હતા ને, એ બધી તો બકરીઓ જ હતી. કોઈ એમને મશ્કરી જ કરી હતી. બકરીના ગળામાં એક એક સળગતું ફાનસ લટકાવીને ઉપરની તરફ છોડી દીધી હતી. નક્કી આ કામ કોઈ હિન્દુસ્તાની ભરવાડનું હોવું જોઈએ. उस्मान अफसोस नो कोई पार न હતો. ये हिंदुस्तानी पे भरोसा करना बेकार है. ये चरौड़े भी सब चालाक होते हैं. किशन कन्हैया भी एक चरवाहा ही था ना. 1965 નું વર્ષ, ઓગસ્ટ મહિનો, 5મી ઓગસ્ટે આરંભ થયેલું યુદ્ધ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં આવતા સુધીમાં એ ભીષણ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું. પાકિસ્તાની રેડિયો ઉછળી ઉછળીને દંફાસ મારી રહ્યું હતું. હસ કે લિયા હૈ પાકિસ્તાન, લડકર લેંગે હિન્દુસ્તાન. એક તરફ પાકિસ્તાન તરફી અમેરિકાએ ભારત માટે અનાજ આપવાનું બંધ કરી દીધું હતું. બીજી તરફ 1962ના યુદ્ધમાં ચીનના હાથે માર ખાઈ ચૂકેલું ભારતનું સૈન્ય મોરચા પર હાંફતું જતું હતું. વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના વામન દેહમાંથી વિરાટ નારો ઉઠી રહ્યો હતો, જય જવાન, જય કિસાન. આવા નિર્ણાયક તબક્કે નોર્ધન કમાન્ડના લશ્કરી વડાઓ ઊંડી કશ્મકશમાં પડ્યા હતા. હાજીપીર ઘાટ પર કબજો કેવી રીતે જમાવવો? આ ક્ષેત્રમાં હાજીપીર ઘાટનું ખૂબ મોટું વ્યૂહાત્મક મહત્વ રહેલું હતું. હાજીપીર ઘાટ પર થઈને પાકિસ્તાની ઘૂસણખોરો પુંચ ઉરી માર્ગ પર થઈને માત્ર 15 જ કિલોમીટરનું અંતર કાપીને ભારતની સીમામાં દાખલ થઈ શકતા હતા. જ્યારે ભારતના સૈનિકોને આઝાદ કાશ્મીર સુધી પહોંચવું હોય તો ખૂબ લાંબુ અંતર કાપવું પડતું હતું. હાજીપીર ઘાટ ઉપર જો આપણો કબજો થઈ જાય તો પશ્ચિમ મોરચે કાયમની રાહત થઈ જાય. ભારતીય જાબાજોએ એકવાર પ્રયત્ન કરી જોયો પણ સફળતા ન મળી. યુદ્ધ ખેંચાતું જતું હતું. આખરે 28મી ઓગસ્ટનો ઐતિહાસિક દિવસ આવી પહોંચ્યો. મેજર રણજીતસિંહ દયાલે પોતાના સૈનિકોને તૈયાર કર્યા. આજની રાત કતલની રાત સાબિત થવાની છે. હું ઈચ્છું છું કે કતલ પાકિસ્તાની સૈનિકોની થશે. આવતીકાલની સવાર સુધીમાં હાજીપીરની પહાડી ઉપર ભારતનો તિરંગો લહેરાતો હોવો જોઈએ. પણ એ માટે તો આર્મીની 2 ડિવિઝનો હોવી જરૂરી છે. આપણી પાસે એક જ બ્રિગેડ છે. એક સોલ્જરે હકીકત અંગુલી નિર્દેશ કર્યો. હું જાણું છું મિત્રો, પણ આપણી પાસે સિંહની બ્રિગેડ છે. સામે બકરીઓની પૂરી ડિવિઝન હોય તો પણ જીત આપણી જ થશે.
મેજર દયાળને એટલું બોલી લીધા પછી યાદ આવ્યું કે સામેના પક્ષે જો બકરીઓ રહેલી હોય તો આપણે સૌથી પહેલું કામ એમની સામે બકરીઓ લડાવવાનું કરીએ. અને પછી સર્જાણી ગળામાં ફાનસ લટકાવેલી બકરીઓના ટોળા પર પાકિસ્તાની સૈનિકોએ વરસાવેલા ગોળીબારની અદ્ભુત અને અમર પરાક્રમની ગાથા. ટુકડીના સરદારે જ્યારે બકરીઓના મૃતદેહો જોયા ત્યારે એણે ઉસ્માનને ધમકાવી નાખ્યો, शैतान के बच्चे, अंधा है क्या? तुझे इंसान और बकरी में जरा भी फर्क महसूस नहीं होता है? अब की बार तूने ऐसी गलती दोहराई तो याद रखना, बकरी के साथ साथ तुम्हारी भी लाश गिर जाएगी. आज रात चैन से सुन देना गधे. ઉસ્માન તો થથરી ગયો. સૈનિકો ઊંઘી ગયા. વરસાદ રાતભર વરસતો રહ્યો. મોડી રાતે ઉસ્માનના કાને થોડા ઘણા અવાજો અથડાતા રહ્યા, પણ એને પરવા ન કરી. એ પણ અંતે ઝોકે ચડી ગયો. મેજર દયાલે વિશ્વના કોઈ પણ દેશમાં જોવા ન મળ્યું હોય તેવું અભિયાન આરંભી દીધું. વન પેરાશૂટ ટીમના સૈનિકોને સાથે રાખીને તેમણે આરોહણ શરૂ કરી દીધું. વરસાદ અને અંધારાના બેવડા બુરખા વચ્ચેથી રસ્તો કાઢતા કાઢતા તેમણે 4000 ફીટની ઊંચાઈએ પહોંચવાનું અશક્ય કામ હાથ ઉપર લીધું હતું. માર્ગમાં આકરા ચઢાણ પછી વાંકો ચૂકો પહાડી રસ્તો, ઝાડી ઝાંખરા, પથ્થર, કીચડ આ બધું જ આવતું હતું. એક નાડું પણ આવ્યું જેના ઉપર બાંધેલો પુલ અતિશય જોખમી હતો. આ બધા અવરોધોને પાર કરીને મેજર દયાલ શિખર પાસે જઈ પહોંચ્યા. ત્યારે પરોઢનું વહાણું વાઈ ચૂક્યું હતું. શત્રુઓને ચારે બાજુથી ઘેરી દીધા પછી મેજર દયાલે ગર્જના કરી, યુ સરેન્ડર ઓર વી સ્ટાર્ટ ફાયરિંગ. પાકિસ્તાની સૈનિકો એટલી હદે ડગાઈ ગયા હતા કે એમનામાં સામનો કરવા જેટલી હિંમત પણ બચી ન હતી. થોડો ઘણો સામનો થયો જે એમની અચાનક જાનહાનિ સાથે ખતમ થઈ ગયો. હાજીપીર ઘાટની મહત્વપૂર્ણ દુશ્મન ચોકી ભારતના કબજામાં આવી ગઈ. મેજર દયાલ અને તેમના વન પેરા ટીમના બહાદુર સૈનિકોએ ત્યાં ભારતનો તિરંગો લહેરાવી દીધો. આ સાથે જ 1965 નું યુદ્ધ એક તરફી બની ગયું. એ પછી તાશ્કંદ કરારની ઘટના બની ગઈ. અમેરિકા અને રશિયાના દબાણ હેઠળ શાસ્ત્રીજીએ ભારતે જીતેલો પ્રદેશ પાકિસ્તાનને પાછો સોંપી દીધો. એમાં હાજીપીર ઘાટનો પણ સમાવેશ થતો હતો. યુદ્ધ ખતમ થાય છે પણ યુદ્ધની કથાઓ અમર થઈ જાય છે. પાકિસ્તાનના લશ્કરી વ્યૂહકર્તાઓ આજ સુધી સમજી શક્યા નથી કે મેજર દયાલ કઈ રીતે હાજીપીરનું ઓપરેશન પાર પાડી શક્યા. વિશ્વના યુદ્ધની તવારીખમાં જ્યારે જ્યારે માઉન્ટેન વોરની ચર્ચા નીકળે છે ત્યારે ઇન્ડિયન આર્મીના મેજર દયાલના શૌર્યને સૌથી ઉપરનું સ્થાન આપવામાં આવે છે. આવા અતુલ્ય પરાક્રમ બદલ 1966 ની 26મી જાન્યુઆરીએ ભારતના રાષ્ટ્રપતિના હાથે મેજર રણજીતસિંહ દયાલને મહાવીર ચક્ર એનાયત કરાયો હતો. પછીથી એકવાર મેજર દયાલ બોલી ગયા હતા કે ભારતે જીતેલા હાજીપીર ઘાટ પાકિસ્તાનને પરત કરી દીધો તેને હું હિમાલયન બ્લન્ડર માનું છું. કાશ્મીર વેલીથી 15 કિલોમીટર દૂરનું અંતર કાપીને આપણે સીધા જ પુંચમાં પ્રવેશી શક્યા હોત. એ પાછો આપી દેવાને કારણે આપણે જવાહર ટનલમાં જઈને ખૂબ લાંબુ ચક્કર કાપવું પડે છે. વેલીથી પુંચ વચ્ચે મુગલ રોડ બાંધવામાં આપણને બીજા 40 વર્ષ લાગી ગયા. છેવટે 2009માં એ માર્ગ તૈયાર થઈ ગયો. खींच दो अपने खून से जमी पर लकीर, इस तरफ आ न पाए रावण कोई, तोड़ दो हाथ जो उठने लगे, छू न पाए सीता का दामन कोई, राम भी तुम ही लक्ष्मण साथी हो. કેવી લાગી આ વાર્તા અને આ છેલ્લી કવિતા? એ તો સ્ક્રીનશોટ પાડીને શેર કરવા જેવી છે નહીં? તમે પણ આ વાર્તા અને આ કવિતા બધા સાથે શેર કરો જેથી આપણા દેશના આવા વીર જવાનોની કથાઓ દરેક બાળક, દરેક યુવાન સુધી પહોંચે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.